હેલો વિદ્યાર્થી મિત્રો, હરમિત ભોજણી તમારું માનવ ક્લાસીસની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર પ્રશ્નપત્ર 3 વિભાગ બી નો આપણે પાર્ટ બી આપણે જોવાના છે, જેમાં આપણે બાકીના દાખલા આપણે કમ્પ્લીટ કરશું. આઈ હોપ કે તમને બાકીના વિડીયોમાં તમને બધી વસ્તુ સમજાણી છે. અને હા, પ્રશ્નપત્ર 2 નું આપણે કમ્પ્લીટ સોલ્યુશન આપણે નાખી દીધું છે, જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે, જે આખું પ્રશ્નપત્ર 2 નું સોલ્યુશનનું પોર્ટલ જ મેં બનાવી નાખેલું છે. આઈ હોપ કે તમે અહીંયાથી જોઈ શકો છો, અથવા હું તમને એક પોર્ટલ બનાવીને એક લિંક પણ નાખી દઈશ કે જેથી તમને બધી વસ્તુની ખબર પડે. બરોબર? તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આપણી ચેનલ ઉપર બધી વસ્તુ સમજાતી હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડીયો મળતા રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે દાખલો ચાલુ કરશું. જો બિંદુઓ A 6 7 6 1 B 8 2 C 9 અને Q અને D P અને 3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો P અને Q ની કિંમત શોધો. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ દોરનાર, આ સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ જેમાં વિકર્ણ પરસ્પર દુભાગે, એમાં આપણે વિકર્ણનું સૂત્ર લેવાનું થઈ છે. જરા ભાગે અહીંથી નામકરણ દો: A B C અને D. A એટલે કે 6 1, B એટલે કે 8 2, C એટલે 9 Q અને D એટલે P3. રેડી? તો આપણે અહીંયા થોડુંક બેઝિક લખાણ લખવાનું છે કે અહીં બિંદુઓ A 6 1 B 8 2 C 9 Q અને D P3 એ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે. બરોબર? શિરોબિંદુઓ છે. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણનું નામ પડે અને અહીંયા ભૂમિતિને આવી રીતે અહીંયા લખેલ, એટલે કે મધ્ય બિંદુનું વિકર્ણનું સૂત્ર થાય. તો આપણે વિકર્ણ AC નું મધ્ય બિંદુ, વિકર્ણ BD નું મધ્ય બિંદુ, એવી રીતે બે બરાબર થશે. શું કામ બરાબર? શું કામ? કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, પણ પરસ્પર સમાન પણ હોય છે, એવું આપણે કીધેલું છે. એટલે લખવાનું વિકર્ણ AC નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ BD નું મધ્ય બિંદુ. રેડી? તો વિકર્ણ AC નું મધ્ય બિંદુ, AC એટલે કે આપણે પેલા સૂત્ર લખી નાખવાનું. બે બાજુ સૂત્ર તો પેલા જ લખવાનું. સૂત્ર લખશો તો માર્ક પૂરા તમને, એટલી જ તમને માર્ક તો મળશે સૂત્ર લખશો તો. બરોબર? તો જેટલો દાખલો તમે એમાં કિંમત મૂકીને સાચો ગણશો એટલો પ્રોફિટ તમને જ છે માર્કનો. તો એટલે સૂત્ર લખવાની પહેલા ટેવ રાખવાની છે બધાએ. બરોબર? આપણે આગલા વિડિયોની અંદર પ્રશ્નપત્ર 2 કમ્પ્લીટ કર્યું, એમાં મેં તમને કીધેલું છે. હવે AC નું x1, AC નું x1 6 છે. બરોબર? 6 અને x2 9, 9 ના છેદમાં 2, પછી y1 1 અને y2 q છે, એના છેદમાં 2, પછી BD નું x1 તો 8 અને p 8 p ના છેદમાં 2, અને y1 2 અને 3, 2 3 ના છેદમાં 2. રેડી? ચાલો, હવે આવું થઈ જાય ને, થી પછી શું કારનામું કરવાનું હું તમને શીખવાડું. બે યમ આવી રીતના બે કિંમત શોધવાની હોય તો x ના યમ, y ના યમ સરખાવી નાખવાના. તો આપણે x ના યમ સરખાવશું કે ભાઈ 6 9 ના છેદમાં 2 બરાબર 8 p ના છેદમાં 2. હવે એને લખી નાખવાનું. અને પછી હવે y યમ 1 q ના છેદમાં 2 બરાબર 2 3 ના છેદમાં 2. હવે જો છેદ તો સરખાયેલા લસા લેવાની કઈ જરૂર નથી, આનો સરવાળો કરી નાખો એટલે 9 ને 6 થશે 15 બરાબર 8 p
હવે p ને તમે કરતા બનાવો 8 બરાબરની આની કોર આવ્યા તો માઈનસ થયા તો p બરાબર થશે તમારા 7 બરોબર અને આવી રીતના આમાં એક છેદ કોમન નીકળી જશે તો વધ્યો શું નીચે 1 q બરાબર 2 ને 3 કેટલા થાય 5 તો હવે q ને તમે અહીંયા કરતા બનાવશો એક ઓલી બાજુ જશે તો માઈનસ થઈ જશે તો 5 માંથી 1 જાય તો 4 બનશે કેટલા 4 હવે નીચે તમારે આવી રીતના માટે કરી લખી નાખો કે અહીં p બરાબર 7 અને q બરાબર 4 થાય છે બરોબર ક્લિયર તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને આ દાખલો સમજાઈ ગયો છે રોકડા 2 માર્ક મળશે આ દાખલો 3 માર્ક નો આવી શકે બરોબર પૂછવા વાળો ગમે તેમાં પૂછી શકશે તો ધ્યાન રાખજો ચાલો આઈ હોપ કે તમને સમજી ગયું છે તો આપણે નેક્સ્ટ લાઈન ની નેક્સ્ટ દાખલો વિદ્યાર્થીઓ આ છે આપણા નેક્સ્ટ દાખલા કિંમત શોધો tan 30 sec 45 plus tan 60 અને sec 30 ની આપણે કિંમત શોધવાની છે તો tan 30 ની કિંમત જે છે વિદ્યાર્થીઓ 1/√3 છે બરોબર પછી ગુણ્યા sec 45 ની કિંમત √2 છે પછી tan 30 ની કિંમત √3 છે બરોબર અને આની કિંમત જે છે sec 30 ની કિંમત 2/√3 આમાં તમે કાઉન્સ નહીં કરો તો પણ ચાલશે બરોબર હવે શું કરવાનું આ બે ગુણાકારનું તમારે સાદું દેવાનું છે આ બેનો તો ભાગ ઉઠતા નથી તો અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર થઈ જાય √2/√3 બરોબર અહીંયા પ્લસ આમાં જો √3 ઉડી ગયા તો અહીંયા વૈધા કેટલા 2 હવે જો વિદ્યાર્થીઓ √3 છે એટલે અહીંયા તમારે શું લેવું પડશે લસાઅ શું લેવાનું થાય છે લસાઅ તો લસાઅ તમે લેશો તો √2 + 2√3 ના છેદમાં √3 થઈ ગયું તો જો છેદમાં √3 લીધા છેદમાં √3 મળે એટલે તમારે છેદનું સમીકરણ કરવાનું છે ધોરણ 9 માં હવે અહીંયા √3 છે તો તમારે પ્લસમાં ને પ્લસમાં કેમ કે આ ભાગાકારના સંબંધમાં છે એટલે એની કે નિશાનીને કાંઈ લાગે વળગશે નહીં તો ઉપર નીચે √3 વડે ગુણી નાખવાનું રહેશે હવે તમને બધાને ખબર જ છે અંશ-અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર એટલે આવું સ્ટેપ થાય √3 કૌંસમાં √2 + 2√3 ના છેદમાં √3 ગુણ્યા √3 એટલે ખાલી 3 થઈ જાય હવે આને વારાફરતી ગુણવાનું સ્ટાર્ટ આપણે કરશું તો √3 ગુણ્યા √2 એટલે કે √6 થાય બરોબર √3 ગુણ્યા √3 એટલે ખાલી 3 3 દુને 6 તો અહીંયા 6 થઈ છે અને છેદમાં 3 થશે આ તમારો કાયદેસર રીતેનો જવાબ બહુ સહેલામાં સહેલો દાખલો છે આવડી જાય આવા દાખલા તમને લોકોને આવડવા જોઈએ ચાલો વિદ્યાર્થીઓ હવે 32 પછી 33 નંબરનો જે છે સાબિત કરવાનો દાખલો છે એ તમે શીખો નહીં તો પણ ચાલશે શું કામ શીખો નહીં એના ખાલી તમને હે ને દ્વિતીય સમજ પૂછે છે નાના જે આપણે MCQ માં જોયા હતા બરોબર એવી રીતે ઈ પૂછાય ઈ એક યાદ રાખી લો તો ઘણું છે એટલે આપણે ઈ પ્રશ્નને ઓપ્શનમાં કાઢી નાખવાનો એની જગ્યાએ બીજા આપણે ગણશું હવે જો સમતલ જમીન સાથે એક શિરોડમ ઉભેલું નીલગિરીનું 15 મીટર ઊંચું દાખલો જોશું સમતલ જમીન સાથે શિરોડમ ઉભેલું નીલગિરીનું 15 મીટર ઊંચું ઝાડ છે જે 5 મીટર ઊંચાઈથી તૂટે છે તો આ 5 મીટર ઊંચાઈથી તૂટે એટલે કે આ 5 મીટર એની હાઈટ થઈ બરાબર હવે આ 15 માંથી 5 મીટર તો અહીંયા રહી ગયું તો આ કોણ આપણે શોધવાનું થઈ છે તો એ 15 માં તૂટેલું 5 મીટર ઊંચાઈથી તૂટે તો ઝાડનો તૂટેલો ભાગ છૂટો પડતો નથી જે જમીન જે તેની ટોચ જમીનને અડકે છે તો આપણે અહીંયા લખવાનું ઝાડનો તૂટેલો ભાગ હવે 15 માંથી 5 મીટર બાદ કરી નાખો તો કેટલું થાય 10 મીટર થાય કે ન થાય રેડી અહીંયા આવશે 10 મીટર તો A B અને C રેડી તો ઈ આપણે એનો જે જમીન સાથે અડકે છે આપણે આ ખૂણો શોધવાનો છે તો આ ખૂણો શોધશો તો આપણે એક પરફેક્ટ સૂત્ર બેસી જાય છે તો પહેલા તો આપણે થોડી ડિટેલ લખી નાખી ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે બરોબર જેમાં AB બરાબર 5 મીટર અને AC બરાબર 10 મીટર છે હવે આના sin θ નું સૂત્ર લાગશે sin C
જેને આપણે થીટા ધારેલું છે, બરોબર. ખૂણો શોધવાનો એટલે થીટા તો ધારવાનો જ થશે. તો sin c બરાબર સામેની બાજુ એટલે કે એની સામેની બાજુ AB થાય છે, અને s સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે AC. તો sin થીટા તો આપણે શોધશું. AB ની કિંમત 5 છે, છેદમાં 10 છે, ઉપર નીચે આપણે ભાગ ઉડાડશું. તો 5 5 ગયા, તો sin થીટા બરાબર 1/2. હવે 1/2 sin માં કોની વેલ્યુ છે? તો ભાઈ sin 30 ની વેલ્યુ છે. તો sin થીટા બરાબર 30, sin 30. હવે બે બાજુ sin નીકળી જાય તો થીટા બરાબર 30 આવશે. શું આવશે? થીટા બરાબર 30. કારણ તમે નીચે લખી શકો છો કે ઝાડની ટોચવાળો ભાગ જમીન સાથે 30 અંશના ખૂણે 30 અંશનો ખૂણો બનાવે છે. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ દાખલો સમજાઈ ગયો છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણા નેક્સ્ટ દાખલા. એ બે પૃષ્ઠફળાંક ઘનફળના છે. એક પૃષ્ઠફળનો છે, એક ઘનફળનો છે. બહુ મસ્તના દાખલા છે, આવડી જાય એવા. એને સાદા સિમ્પલ દાખલા. જો આવો કદાચ તમે એકાદ દાખલો અટેન્ડ કરી લો તો તમને 9 દાખલા તમારા તોય કમ્પ્લીટ થઈ શકે એમ છે. એક મંદિરના અર્ધગોલક આકારના ઘુમ્મટ આકારની ત્રિજ્યા તમને 21 મીટર દઈ દીધી છે. તો તેની બહારની સપાટીને રંગવાનો ખર્ચ 80 પ્રતિ મીટર સ્ક્વેર આપી દીધું, પ્રતિ મીટર સ્ક્વેરે દઈ દીધેલું છે. તો કેટલા રૂપિયા થાય? તો હવે ત્રિજ્યા જે છે આપી દીધી છે 21 મીટર, બરોબર. તો અર્ધગોળકનું પૃષ્ઠફળ કયું કે ક્ષેત્રફળ કે જે કયું હોય, બરોબર. અર્ધગોળકનું ક્ષેત્રફળ બરાબર 2πr², બરોબર. તો 2 × 22/7, ત્રિજ્યા 21 × 21, અને છેકો 7 તેરી 7 7 ગયા. તો 2 × 22 × 3 × 21. હવે 3 દુ ને 6 તો થઈ જ ગયા. હવે 22 × આપણે 21 કરી નાખી. 22 × 21 0, 2 દુ 4, 2 દુ 4, 2 એકુ 2, 2 એકુ 2, 2 6 4 ગુણ્યા 462. હવે 462 ગુણ્યા તમે 6 કરી નાખો તો 6 દુ ને 12, વધી પડી 1, 6 6 36, 36 ને 1 37, 3 6 24, 24 ને 3 27. તો 2772 મીટર સ્ક્વેર એનો એરિયા થયો. હવે આપણે ડાયરેક્ટ ખર્ચો ચડાવવાનો, બીજું કાંઈ કરવાનું નથી. એ લખવાનું 1 મીટર સ્ક્વેર બહારની સપાટીને રંગવાનો ખર્ચ. બહારની સપાટીને રંગવાનો ખર્ચ કેટલો કીધો? 80 રૂપિયા. કેટલો કીધો? 80 રૂપિયા. તો 2772 મીટર સ્ક્વેર બહારની સપાટીને રંગવાનો ખર્ચ કેટલો? તો ચોકડી ગુણાકાર થઈ છે 2772 ગુણ્યા 80 છેદમાં 1. તો 2772 ગુણ્યા આપણે 8 કરી નાખી દઈએ, પછી વાહે મીંડું લગાડી દઈશું. તો 8 દુ ને 16, બધી પડી 1, 8 7 56, 56 ને 1 57, બધી પડી 5, 8 7 56, 56 માં 5 ઉમેરો તો કેટલા થઈ છે? 100. 8 દુ ને 16, 16 ને 6, 8 દુ ને 16, 16 માં 6 ઉમેરો એટલે 22. તો 22,176 વાહે 80 નું એક મીંડું લગાડો એટલે આટલા રૂપિયા થાય. 2,21,760 રૂપિયા એનો ખર્ચો થશે. તો આ એનો કાયદેસર રીતે જવાબ થશે. એ વાતનું ખાસ ધ્યાન તમારે લોકોને રાખવાનું છે. રેડી? ચાલો હવે આગળ વધશું. એક ઘન પદાર્થને 1 સેમી ત્રિજ્યા વાળા ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી ત્રિજ્યા વાળો શંકુ બેસાડવાનો છે. શંકુ ગોઠવીને બનાવ્યો છે. એટલે આવી રીતના તો અર્ધગોલક છે, એની ઉપર એક શંકુ બેસાડી દીધો, બરોબર, જેની
ત્રિજ્યા તમને કેટલી કીધી છે 1 સેમી કેટલી 1 સેમી હવે શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી હોય છે તો આ ઘન પદાર્થનું ઘનફળ તમારે પાઈના ગુણિતમાં શોધવાનું એટલે કે પાઈના પાય જ રાખવાનું એનું કહેવાનું મીનિંગ એમ થયું તો એટલે કે ઘન પદાર્થનું ઘનફળ બરાબર હવે પેલા શંકુનું ઘનફળ લખી નાખું 1/3 પાઈ r સ્ક્વેર ને h બરોબર અને અર્ધગોળકનું લખી નાખું તો 2/3 પાઈ r નો ઘન હવે ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી હોય એટલે કે h અને r બે એક જ સેમી થશે રેડી હવે આમાંથી પેલા બધી એટલું કોમન નીકળે એટલું કોમન કાઢી લ્યો તો હવે કોમન માં તો જો કોમન ન કાઢે તો પણ ચાલશે શું કામ કેમ કે જો આમાં છેદ સરખા છે બેયના છેદ સરખા થાય તો એ લસા થઈ જાય તો ખાલી એક કામ જ કરી બરોબર આમાં કિંમત જ મૂકી દે તો 1/3 પાઈના પાય જ રાખવાના છે આપણે ત્રિજ્યા 1 નો વર્ગ અને અહીંયા 1 પ્લસ 2/3 પાઈના પાય જ રાખવાના છે અને 1 નો ઘન હવે આ બધાને ગુણો તો 1/3 પાઈ થઈ જાય અને આ બધાને ગુણો એટલે 2/3 પાઈ થઈ જાય પાઈ તો કોમન પાઈ કોમન નીકળી ગયા તો વધ્યું શું 1/3 અને 2/3 આનો લસા લઈ લ્યો તો પાઈ એટલે કે 1 પ્લસ 2/3 બરાબર 3/3 ઉપર નીચે ગયા કે 1 વધ્યું તો પાઈ ગુણ્યા તમે 1 કરો એટલે કે પાઈ સેમી ઘન તમારો જવાબ આવશે બરોબર આ રીતના પણ તમે દાખલો અટેન્ડ કરી શકો એમ છો આ દાખલો પણ 2 માર્ક માટે તો મોસ્ટ એમપી છે દાખલાને થોડું પેપરને થોડું ચટપટું બનાવવું હોય ચટપટું એટલે કે આપણને આસાઈ ન હોય આ દાખલાની એવો દાખલો અહીંયા પેપરની અંદર આવી જાય બરોબર તો આઈ હોપ કે તમને વિદ્યાર્થીઓ સમજી ગયું છે તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા સેક્શન બી નો લાસ્ટ દાખલો છે બરોબર ફટાફટ અને આવડી જાય એવો દાખલો છે a બરાબર 80 સિગ્મા fi બરાબર 50 fi ui બરાબર 40 h બરાબર 20 તો મધ્ય શોધો તો fi ui આવ્યું એટલે પદ વિચલનનું સૂત્ર લાગશે તો ડાયરેક્ટ આપણે એ જ મૂકશું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi na ગુણ્યા h તો a બરાબર આપણે છે 80 સિગ્મા fi ui બરાબર 40 અહીંયા 50 અને na ગુણ્યા આપણે કરશું 20 બરોબર તો હવે જો 80 ના 80 આપણે રાખશું હવે 4 ગુણે 40 ગુણ્યા આપણે 80 કરશું 40 ગુણ્યા 20 કરશું એટલે કેટલા થઈ છે 4 ગુણ્યા 8 એટલે 800 ના છેદમાં 50 તો 0 0 ગયું તો 80 પ્લસ હવે આના બરાબર 16 50 ને 80 થાય તો 5 5 ગયા તો એ વધ્યા કેટલા 16 તો આ બેનો તમે સરવાળો કરો તો x બાર બરાબર કેટલા આવશે 96 એટલે કે 96 રેડી ચાલો તો આ તમને તમારામાંથી મળી ગયું છે આવો સાદો સિમ્પલ દાખલો 2 માર્ક રોકડા તમારા થઈ શકે એમ છે તો ચાલો વિદ્યાર્થીઓ આપણે અહીંયા સેક્શન બી પ્રશ્નપત્ર 3 નો સેક્શન બી આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે તો આઈ હોપ કે વિદ્યાર્થીઓ તમને આ બધી વસ્તુ શીખવાની મજા આવી હોય તો આ વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે પ્રશ્નપત્ર 2 નું સોલ્યુશન ગોતતા હોય તો આપણા YouTube ચેનલ ઉપર તમે પ્લેલિસ્ટમાં જઈને તમે પ્રશ્નપત્ર 2 નું દરેક વિભાગનું તમે સોલ્યુશન જોઈ શકો છો તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણે નેક્સ્ટ વિડિયોની અંદર સેક્શન C સાથે મળશું ચાલો જય હિન્દ જય ભારત